In the Bible, there are 4 Gospels. આપણે જાણીએ છીએ પવિત્ર શાસ્ત્રમાં 4 સુવાર્તાઓ લખાયેલી છે. Almost it's a repetition, 4 times repetition. મોટા અંશે મહદઅંશે તેનું પુનરાવર્તન કરવામાં આવેલું છે 4 વખત. In other words, in so many things we know in the Bible, it is repeated. પવિત્ર શાસ્ત્રમાં ઘણી બધી બાબતોનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવેલ છે. Has God made a mistake? શું દેવે કોઈ ભૂલ કરેલી છે? It is repeated because there is a need for repetition. ત્યાં આગળ એનું પુનરાવર્તન કરવામાં આવેલું છે કારણ કે પુનરાવર્તનની ત્યાં જરૂરિયાત છે. God knows that certain things we need to read again and again and again and again. દેવ જાણે છે કે ઘણી એવી બાબતો છે જેનું આપણે વારંવાર વાંચન કરવું જોઈએ. Peter is writing in the epistle, some of things I am reminding you. પ્રભુના દાસ પિત્તર જે પ્રેરિત છે તે આ પ્રમાણે પોતાના પત્રમાં લખે છે કે ઘણી બધી બાબતો હું તમને યાદ દેવાને માટે હું લખું છું. We as human beings tend to forget things. માણસ તરીકે આપણા સ્વભાવના લીધે આપણે ભૂલવાનો આપણી પાસે પ્રકૃતિ છે. We are not computers. આપણે તે કમ્પ્યુટરનું જેવા નથી. Therefore we need to remind certain things, we need to hear again, we need to remind ourselves. એટલા માટે આપણે ઘણી બધી બાબતો ફરીને ફરી સાંભળવાની જરૂર છે જે આપણને યાદ અપાવે. So certain things, if God is reminding us, don't feel bored, these are things I know, don't think like that. જો ઘણી એવી બાબતો હોય, જો દેવ આપણને યાદ અપાવતા હોય તો તેના કારણે આપણે કંટાળવું ના જોઈએ. Certain things we know, so till we die we need to be reminded by one another. ઘણી બધી વખત ભલે આપણને યાદ હોય તેમ છતાં આપણે તેને યાદ રાખવા માટે સાંભળવું અને સ્વીકારવું જોઈએ. In the Bible about the church, some examples are used for understanding. મંડળીમાં ઘણા બધા ઉદાહરણો સમજવાને માટે લખાયેલા છે. One picture of the church is like a building. મંડળીનું જે એક ચિત્ર છે તે એક ઇમારતની માફક છે. Like a spiritual home. જે આત્મિક ઘર. So our desire should be, our church should be like a home ultimately. આપણી જે અપેક્ષા અથવા મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે અંતે જે આપણું મંડળી છે તે આત્મિક ઘર બનવું જોઈએ. You know how this building is built? આપણે જાણીએ છીએ કે આ ઇમારત કેવી રીતે બને છે અથવા બની છે. So many bricks are used for construction of this building. ઘણી બધી ઈંટો દ્વારા આ ઇમારતની રચના કરવામાં આવી છે. We are not seeing a single brick now in this building. તેમ છતાં એક પણ ઈંટને અત્યારે આપણે જોઈ શકતા નથી. Everything plastered and hidden, but there are this building, strength of this building is so many bricks. અને બધી જ ઈંટોની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને અત્યારે તેઓ છુપાઈ ગયેલી છે, તેમ છતાં તેની મારફતે આ ઇમારતને મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. So each one of us in the church also like each single brick. અને આપણે દરેક વ્યક્તિ એક વ્યક્તિગત રૂપે એક ઈંટની માફક છીએ મંડળીમાં. Even though we don't see like a name for each brick very visible, that is not how buildings are made. અને ઇમારતની અંદર અન્યથા આપણે યદ્યપી આપણે એક પણ ઈંટના નામ સાથે વાંચી નથી શકતા અથવા જોઈ નથી શકતા, તેમ છતાં પણ તેનું એક મહત્વ છે અને તે ઇમારતની અંદર છે. In other words, we should not seek a prominence, where is I am in this building. અને આપણે બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણું સ્થાન ના શોધવું જોઈએ કે આ બિલ્ડિંગમાં અથવા ઇમારતમાં મારું સ્થાન ક્યાં છે. And bricks don't demand I should be placed right in the front. Everybody see me when they come to church. અને ઈંટ પોતે તેવી માંગણી નથી કરતી કે મારે તો પેલી મુખ્ય જગ્યા પર સ્થાન જોઈએ છે અથવા બીજી કોઈ જગ્યા પર જવું છે અથવા ગોઠવાવું છે. And some brick or stone will not say, no, I cannot be the part of the foundation, I should be in the main superstructure so that everybody will see me. ઇમારતની અંદર કોઈ ઈંટ કે કોઈ પથ્થર એવું ના કહી શકે કે હું પાયાની અંદર જોડાવાને માટે તૈયાર નથી, મારે તો ઉપર રહેવું છે જેથી લોકો મને જોઈ શકે. Every stone and every brick is just in a way yielding to the builder's hand. You can put me wherever you want. દરેક પથ્થર અને એક ઈંટ એ બાંધનારના હાથમાં પોતાને સોંપી દે છે કે તમે ચાહો ત્યાં મને મૂકી શકો છો. But what is important is I want to be part of this building. મહત્વની બાબત એ છે કે આ ઇમારતની અંદર હું
એક સ્થાન પ્રાપ્ત કરવા માંગુ છું અથવા હું એની અંદર જોડાવા માંગુ The છું. builder can keep me anywhere. બાંધનાર મને ગમે ત્યાં ચાહે ત્યાં રાખી શકે છે. Under the soil foundation, it will never be seen ever. જમીનની અંદર જે પાયો છે ત્યાં પણ તે રાખી શકે અને ક્યારેય એ ઈંટ દેખાશે નહીં. Imagine the same bricks are just a truck download, or sometimes we see, lot of bricks lying on the road. અને જ્યારે આપણે રોડની કોરે આપણે ટ્રક જ્યારે એને અનલોડિંગ કરીને ગોઠવતી હોય છે, ઈંટોને મૂકવામાં આવે છે સ્ટેકિંગ કરીને એક હારબંધ રીતે, ત્યારે આપણે ઘણી બધી ઈંટોને જોતા હોઈએ છીએ. Same brick, it is but lying on the road. એ જ ઈંટો છે પણ એ રસ્તાની કોરે ગોઠવાયેલી છે. But anybody can steal it. અને કોઈ પણ વ્યક્તિ તેને ચોરાઈ શકે છે, ચોરી શકે છે. Building some building, when they find this bricks lying by the side of the road, they will be tempted to pick it and use for their અને purpose. જ્યારે આવું કોઈ ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હોય છે ત્યારે જ્યારે ઈંટો આવી મૂકેલી હોય છે તો ઘણા બધા વ્યક્તિઓ એવી રીતે પ્રલોભિત થતા હોય છે કે લાવ મને એક ઈંટ લઈ લેવા દે, ચોરી લેવા દે મારા પોતાના અંગત કાર્યને માટે. That picture indicates lying on the roadside, even though brick is brick, it's not a safe place to be. આ ચિત્ર એ દર્શાવે છે કે જે ઈંટ છે રસ્તાની કોરે ગોઠવાયેલી છે તે સુરક્ષિત સ્થાને નથી, ભલે તે ઈંટ હોય. For the brick, the best place is to be constructed as part of a building. ઈંટો માટે સૌથી સુરક્ષિત સ્થાન એ છે કે ઇમારતમાં તે પોતે ચણાઈ જાય. So all of us should have a longing. Lord, I am just a brick, but I want to be used as part of the building. દરેક વ્યક્તિએ તેની ખૂબ જ તીવ્ર લાલસા અને અભિલાષા રાખવી જોઈએ કે પ્રભુ, હું એ ઈંટની માફક બનવા માંગુ છું કે જેને ઇમારતની અંદર બંધાવવું છે. I give you freedom. Place me wherever you want. પ્રભુ, હું તમને સ્વતંત્રતા આપું છું, અનુમતિ આપું છું, તમે ચાહો ત્યાં મને રાખી શકો છો. I have no demand where you should place me. હું કોઈ જ રીતે માંગણી નહીં કરું કે મારે ક્યાં રહેવું જોઈએ. I am okay to be hidden behind the plaster. મને પ્લાસ્ટરની અંદર છુપાઈ જવામાં બહુ જ મને અનુકૂળતા રહેશે, મને ચાલશે, મને ફાવશે. But I want to be a part of this building. પણ મારે આ ઇમારતનો હિસ્સો અને ભાગીદાર અને ચણાવવું છે એમાં. There is a verse in 1 Peter chapter 2 verse 4. પહેલા પિતર પહેલા અધ્યાય અને તેની ચોથી કલમ આ પ્રમાણે કહે છે. 1 Peter chapter 2 verse 4. પહેલો પિતર બીજો અધ્યાય ચોથી કલમ, માફ કરજો. It says that coming to him as living stone which has been rejected by men. જે જીવન પથ્થર છે જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે. One way we can understand is some bricks rejected by others, બીજા અર્થમાં આપણે જો આને સમજી શકીએ તો એવી ઘણી ઈંટો છે જેનો બીજા લોકો દ્વારા તિરસ્કાર કરાયેલો હોય but received by Jesus. પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વીકારાયેલ હોય. So sometimes we all experience, I have experienced times when others, even religious people, rejecting me. You get lost, and we don't want it. અને ઘણી બધી વખત આપણે તેનો અનુભવ કરે છે. ભાઈએ અંગત રીતે તેનો અનુભવ કરેલો છે કે જે ધાર્મિક લોકો છે તે લોકો એવું કીધું હોય છે કે અમને તમારી જરૂર નથી, તમે જતા ચાલ્યા જાઓ. But the Lord told me, I need you. પ્રભુ એ પ્રમાણે કહે છે, મને તારો ખપ છે. Nobody may need you, but I need you. ભલે કોઈને ના હોય પણ મને તો તારી જરૂરિયાત છે. So it's a blessed thing, rejected by people, but needed by Jesus in the building. આ ખૂબ જ આશીર્વાદિત બાબત છે કે માણસો દ્વારા તિરસ્કાર કરાયેલ પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વીકારાયેલ પોતાના ઇમારતને માટે. In the verse 5, 1 Peter chapter 2 verse 5, we read, you also as living stones are being built up as a spiritual house. પાંચમી કલમમાં આ પ્રમાણે લખેલું છે, તેની પાસે આવીને તમે પણ જીવન પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. So we all should be built up as a spiritual house. આપણે બધાએ એક આત્મિક ઘરની માફક ચણાવવાનું અથવા તો બંધાવવાની જરૂર છે. We should be not be like a part of some stones or bricks thrown by somebody on the roadside. આપણે એવી ઈંટોની અથવા પથ્થરની માફક રહેવાની જરૂર નથી કે જે માણસો દ્વારા તિરસ્કૃત અને ફેંકાયેલ હોય રસ્તાની
કોરમાં. Sometimes this picture come in Bombay, we see lot of street children. અને ઘણી બધી વખત અમે જે એવી ગલીઓની અંદર મુંબઈની અંદર જોઈએ છે જ્યાં બાળકો હોય છે. Small children are children. બહુ નાના બાળકો તો બાળકો જ હોય છે, Nothing wrong with them. એમની સાથે કંઈ જ ખોટું નથી. But they either have no parents કાં તો એમની પાસે મા બાપ નથી હોતા, અનાથ હોય છે, or they don't know their parents અથવા તો તેઓ જાણતા નથી કે તેમના મા બાપ કોણ છે, and they have no home અને તેમની પાસે ઘર નથી. and street is their home. અને તે જે રસ્તાના ફળિયા છે, ગલીઓ છે અથવા ચાલી છે, તે તેમનું ઘર હોય છે. That is a very regrettable, sad situation they are in. અને આ ખૂબ જ દુઃખદ બાબત હોય છે, તેમાં તેઓ જીવી રહ્યા હોય છે. Sometimes Christians are also like street children. અને આવી જ રીતે રસ્તા પરના બાળકોની માફક ખ્રિસ્તીઓ પણ જીવન જીવતા હોય છે. Some Christians are like street children. અને ઘણા વિશ્વાસીઓ આવી રીતે રસ્તા પર હોય તેવા બાળકોની માફક They હોય have છે. no spiritual home. તેમની પાસે કોઈ જ આત્મિક ઘર હોતું નથી. If it is not out of compulsion, not their own choice, that is understandable. જો તેમની ઉપર ફરજ પાડવામાં આવે ને તેમની પાસે પસંદગી ના હોય તો આપણે તે સમજી શકીએ છીએ. But some Christians like to be like street children. અને ઘણા વિશ્વાસીઓ પોતે એવું ઈચ્છે છે કે તે હંમેશા એવા અનાથ અને ભટકતા બાળકની માફક ગલીઓની અંદર રહે. Because on the street they can do whatever they want. કેમ કે ગલીઓની અંદર તેઓ ચાહે તે પ્રમાણે મરજી પ્રમાણે જીવન જીવી શકે છે. There is nobody to ask them. તેમને કોઈ જ પૂછવા વાળું નથી. They are not answerable to anybody. તે કોઈને વ્યક્તિ પાસે જવાબદાર હોતા નથી. So some Christians like to be independent. They call independent ministry, etc. અને ઘણા વિશ્વાસીઓ પોતાને એમ કહેવડાવે છે કે અમે તો અલગ અથવા સ્વતંત્ર વિશ્વાસીઓ છે અને સેવા કરીએ છીએ. They think they don't want to be accountable, answerable to anybody. અને તેઓ એવી રીતે વિચારતા હોય છે કે અમે કોઈને જવાબદેહી અથવા કોઈની સાથે કોઈના અધિપત્ય અથવા અધિકાર નીચે નથી. That is not how God wants us to be. આ બાબત ઈશ્વર એવું નથી ઈચ્છતા આપણા જીવનોમાં થાય. We also should not look at church like a restaurant. અને આપણે મંડળીને એક ભોજનાલયની માફક જોવું ના જોઈએ. No, this is something which the Lord spoke to me. અને જે પ્રભુએ ભાઈની સાથે વાત કરી તે એ બાબત હતી. Like a restaurant means we can go wherever we want. ભોજનાલયમાં આપણે ઈચ્છીએ ત્યારે જઈ શકીએ છીએ. But we eat from a restaurant, we eat from home also. આપણે ત્યાં પણ ભોજનાલયમાં પણ ખાઈ શકીએ છીએ, ઘરમાં પણ ખાઈ શકીએ છીએ. Restaurant means it's an illustration that we have no accountability. ભોજનાલય એ દર્શાવે છે કે ત્યાં આપણી કોઈ જવાબદેહીતા અથવા કોઈ જ રીતે આપણે બંધાયેલા નથી. Today we went to restaurant. આજે આપણે ત્યાં ભોજનાલયમાં ગયા. Next Sunday we can go to another restaurant. બીજા રવિવારે આપણે બીજા કોઈ ભોજનાલયમાં ખાવા માટે જઈશું. There was a period of time I did that. અને એવો એક સમયનો ગાળો હતો જ્યાં ભાઈએ પોતે પણ એ પ્રમાણે કરેલ I હતું. remember the Lord challenged me, consider church, my church as your home. અને ભાઈને એવું યાદ છે કે જ્યાં પ્રભુએ તેમની ઉપર પડકાર ફેંક્યો હતો કે મારા ઘરને તારું ઘર સમજ. My church is a place where you will get it, but you should also willing to commit yourself. અને મારું ઘર એવી જગ્યા છે કે જ્યાં તું પોતાને સ્થાન આપે અને તારી પ્રતિબદ્ધતા એ ઘરની સાથે જાહેર કરે. So if you have found a church as a spiritual home, I would say you are a blessed person. અને જો તમને એવું મંડળી આત્મિક ઘરની માફક મળેલી હોય તો હું એમ કહી શકું કે તમે ખૂબ જ આશીર્વાદિત વ્યક્તિઓ છો. I consider myself as blessed because God has given me that insight, that revelation that church is my home. હું પોતાની જાતને આશીર્વાદિત સમજુ છું કેમ કે પ્રભુએ અંદરની જે વાત છે, જે રહસ્ય છે અને જે તેનું પ્રકટીકરણ છે તે મને આપ્યું છે કે મંડળી તે મારું આત્મિક I ઘર am છે. no more a street boy where I am not accountable. અને હવે હું એટલો બધો જે ગલીઓની અંદર ભટકનાર બાળક નથી કે જ્યાં હું કોઈની સાથે જવાબદેહી નથી. Where I feel I can do whatever I want, nobody ask me and I need not answer anybody. અને જ્યાં આગળ મને કોઈ પૂછતું નથી, હું કોઈને જવાબ દેવા માટે બંધાયેલો નથી, હું મન ફાવે તેમ કરી શકું. In another illustration about church is like a human body.
બીજું જે એક ચિત્ર છે મંડળી માટે તે એક માનવીય શરીર છે These pictures give us very good understanding. અને આ એક ચિત્ર આપણને ખૂબ સારી સમજ પ્રાપ્ત કરાવે છે. We know how is our own body. We learn many things from there. આપણે આપણા શરીર દ્વારા ઘણી બધી બાબતો સમજી શકીએ છીએ અને શીખી શકીએ છીએ. It's written in Romans 12 verse 4. રોમનોના પત્ર 12મા અધ્યાય અને 4થી કલમમાં એ પ્રમાણે જણાવે છે. Says that as we have many members in one body and all the members do not have the same function, so are we. We are many but one body in Christ and individually members of one another. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને પરસ્પર એકબીજાના અવયવો છીએ. I really like this illustration. અને આ દ્રષ્ટાંતને હું ખૂબ જ પસંદ કરું છું. I belong to one another. હું પરસ્પર એકબીજા સાથે જોડાયેલો છું. You are individually members of one another. તમે વ્યક્તિગત રૂપે એકબીજા સાથે જોડાયેલા વ્યક્તિઓ છો. So I have a responsibility to other members of the body. મારી પાસે જવાબદારી છે બીજા જે સભ્યો છે બોડીની અંદર, શરીરની અંદર, તેમના માટેની મારી એક જવાબદારી છે. And I belong to my body. Each member belong to the body. અને હરેક અવયવ એ શરીર સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે, તેમ હું પણ અવયવની માફક જોડાયેલો છું એ શરીરમાં. And another passage in 1 Corinthians chapter 12. બીજો શાસ્ત્ર ભાગ જે 1 કોરિન્થી 12મા અધ્યાયમાં દર્શાવેલો છે. 1 Corinthians chapter 12 verse 12. તેની 12મી કલમ. Even as the body is one and yet have many members, and all the members of the body, though they are many, are one body, so also is Christ. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. Yeah, there are many members, like I had 2 hands, 2 ears, 2 eyes. જેમ ઘણા શરીરના ભાગો છે, જેમ કે 2 કાન, 2 આંખો, તેવી જ રીતે Each member has no existence on its own. અને હરેક અવયવ અથવા હરેક ભાગને પોતાનું એક વ્યક્તિગત એનું પોતાનું એક અસ્તિત્વ છે. So long as I am part of my body, there is safety. અને જ્યાં સુધી હું શરીરનો એક ભાગ છું ત્યાં સુધી સુરક્ષા છે. There is also usefulness. ત્યાં આગળ મારી ઉપયોગિતા છે. And it's always good to remember I belong to one another. અને મારે યાદ રાખવાની જરૂર છે કે હું એકબીજા સાથે સંકળાયેલ અથવા જોડાયેલ So છું. when we see our brothers and sisters, this is a thought we should come to our heart. જ્યારે આપણે ભાઈઓ અને બહેનોને જોઈએ ત્યારે આ વિચાર આપણા મનમાં આવવો જોઈએ. I belong to him, he belongs to me. હું તેમની સાથે જોડાયેલો છું, તેઓ મારી સાથે જોડાયેલા છે. All the members, so long as they are part connected with the body, it will receive like blood and nutrients, etc., and it will be also able to do its function. અને જેમ શરીરની અંદર હરેક અવયવ એકબીજા સાથે જોડાયેલા છે અને શરીરથી રક્ત દ્વારા અને પોષણ પ્રાપ્ત કરે છે, તેમ આપણે પણ એકબીજા સાથે જોડાઈને આપણે પણ તે અસ્તિત્વમાં છીએ. Even some small, this small finger, very small finger, what is it? અને હાથની અંદર સૌથી નાની જે આંગળી છે તે ક્યાં છે અથવા તેનો ઉપયોગિતા શું છે? But so long as connected to part of the body, it has a function. અને જ્યાં સુધી તે શરીરની સાથે જોડાયેલી છે ત્યાં સુધી તેની એક કાર્યક્ષેત્ર છે. So whether small or big, it is more important, less important, so long as part of the body, it has a purpose. અને જ્યાં સુધી આપણે એક શરીરનો ભાગ છે, ભલે તે નાનું હોય કે મોટું હોય, ત્યાં સુધી એક હેતુ અથવા એક ઉપયોગિતા આપણી પાસે છે. Even if we are small, we think when we are connected with the body, we can do something, we can be a blessing to others. અને ભલે આપણે નાના હોઈએ તેમ છતાં જો આપણે શરીર સાથે જોડાયેલા છે તો આપણે આશીર્વાદનું કારણ બનીએ છીએ બીજાઓને માટે. Even it is not small or large. Question is, are we part of the body?
પ્રશ્ન એ નથી કે આપણે મોટા છીએ કે નાના છીએ, પ્રશ્ન એ છે કે શું આપણે શરીરના ભાગ છીએ અથવા અંગ છીએ. See, our leg may be the one more, in its size wise, a big part of our body. પગ જે એના આકાર મુજબ તો એક બહુ મોટો ભાગ છે, But if it's chopped and removed from our body, it is no use. પણ જો એને કાપી નાખવામાં આવે અને છૂટો કરી દેવામાં તો તેનું કોઈ જ અગત્યતા રહેતી નથી. It may be big in size, it may be strong, but it is separated from the body. Yeah. So no use. જો એ ભલે આકારમાં મોટો હોય ને બહુ બળવાન હોય, પણ જો તેને અલગ કરી દેવામાં આવે તો તેનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી અથવા કોઈ જ રીતે કાર્ય કરવાને માટે સમર્થ નથી. So we all should have that desire to be connected and be part of the body. આપણી અંદર એવી તીવ્ર અપેક્ષા અને લાલસા હોવી જોઈએ શરીર સાથે જોડાવાની અને તેમાં ભાગ લેવાની. So then we can be a best user for others. અને ત્યારે જ આપણે એકબીજાને માટે ઉપયોગી થઈ પડીશું. And it speaks to us. This is something which my nature was like being a loner. I like to be alone. That was my nature. ભાઈની પોતાની એવી પ્રકૃતિ છે કે તેમને એકલું રહેવું બહુ ગમતું છે. I liked independence. ભાઈને સ્વતંત્ર રહેવું ખૂબ પસંદ છે. I like to do alone. That was how I am wired. સો ભાઈનો જે પ્રકૃતિ છે તે પ્રમાણે ભાઈને એકલું રહેવું ખૂબ ગમે છે અને તે એમનો સ્વભાવ છે. And I remember the Lord challenged me and impressed upon me my need to learn to work with others. પણ મને યાદ છે કે ભાઈએ મને પ્રભુએ મને એનો પ્રકાશ આપ્યો અને એનું સમજણ આપી કે કેવી રીતે મારે એકબીજા સાથે જોડાવાની અને તેમની સાથે સંગત કરવાની જરૂરિયાત છે. There is a verse in Proverbs chapter 18 verse 1. નીતિ વચન 18 અને પહેલી કલમમાં આ પ્રમાણે લખેલું છે. If he who separates himself seeks his own desire. જે અલગ થવાને ચાહે છે તે પોતાની ઈચ્છાને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. In other words, if you want to be independent, there is a reason behind it. જો આપણે સ્વતંત્ર થવાની અપેક્ષા રાખીએ છીએ તો તેની પાસે કોઈ ચોક્કસ કારણ હોય છે. You are seeking something your own. તમે પોતાના માટે કંઈક શોધી રહ્યા છો. This is what I discovered in myself. આ એક બાબત હતી જે ભાઈએ પોતાના અંગત જીવનમાં શોધી. When I was trying to isolate, I thought I can live a spiritual life alone, etc. When I thought, જ્યારે હું વિચારું કે હું એકલો રહીને ખૂબ જ આત્મિકતાનું જીવન જીવી શકું છું, ત્યારે I found the reason is something inside. There is a reason. There was a selfish reason. અને ત્યાં આગળ મારી અંદર બહુ જ ગુપ્ત રીતે ત્યાં એક કોઈ ચોક્કસ કારણ હતું ને જે કારણ હતું તે બહુ જ સ્વાર્થી હતું પોતાના માટે. I was seeking something for myself. અને ભાઈ પોતાના માટે કંઈક શોધી રહ્યા હતા. We know this example of salt. આપણે મીઠાના ઉદાહરણ થકી કંઈક શીખી શકીએ છીએ. Salt, nobody eat for lunch. We cannot eat only salt. A plate full of salt, we cannot eat. ભોજનમાં આપણે મીઠું એકલું કંઈક ખાઈ નથી શકતા. Is it because salt is a bad thing? એનો મતલબ એવો થાય મીઠું એક ખરાબ બાબત છે. Salt is a good thing. મીઠું એ ખૂબ સારી વસ્તુ છે. But we cannot eat salt as itself. મીઠું એકલું આપણે ખાઈ નથી શકતા. Purpose of it is a little bit of is in food mixed. It gives good taste. તેનો જે મકસદ છે અથવા તે જેની ઉપયોગિતા એ પ્રમાણે છે કે થોડું ઘણું મીઠું જ્યારે ભોજનમાં હોય ત્યારે તે સ્વાદ આપે છે. So we can understand from it need to be mixed with other things, with other people. Then only it gives the effect. આના પરથી આપણે શીખી શકીએ છીએ જ્યારે આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ ત્યારે તે ખૂબ જ આશીર્વાદ અથવા ઉપયોગી થઈ પડે છે. So that is a picture. However good we are, however excellent we are, however capable we are, however smart we are, તે દર્શાવે છે કે આપણે કેટલા જ્ઞાની છીએ અથવા કેટલા તાકાતવાળા છીએ એ નહીં. if we are not mixed, પણ જો આપણે બીજાની સાથે જોડાવાને માટે તૈયાર નથી we are તો not able to work with others, it is of no value. પણ જો આપણે એકબીજા સાથે સહકર્મી તરીકે જોડાવા નથી માંગતા, કાર્ય કરવા નથી માંગતા તો આપણે વ્યર્થ છીએ, આપણો કોઈ જ ઉપયોગિતા નથી. It is like a salt which is supposed to be good but alone. આ એવું મીઠું છે કે જે સારું છે પણ તે એકલું છે. I said there are certain principles which many over a period of time which the Lord gave me a little bit of revelation.
ઘણા બધા એવા સિદ્ધાંતો છે કે જે સમય દરમિયાન પ્રભુએ ભાઈને તેનું પ્રકટીકરણ અને તેનો પ્રકાશ about આપ્યો the church, about fellowship. મંડળીને માટે, સંગતિને માટે. And that has really blessed me, helped me, અને એ બાબતોએ ભાઈને ખૂબ જ આશીર્વાદિત કર્યા and protected me. અને ભાઈની સુરક્ષા કરી. So I am very grateful to the Lord for that understanding which I received. અને હું પ્રભુ પ્રત્યે ખૂબ જ આભારી છું એ સમજણને માટે. One such understanding is that if I am not part of the body, I have no existence. અને એક રહસ્ય એ છે એના પ્રકાશનું કે જો હું શરીરનું અંગ નથી અથવા તેનો ભાગ નથી તો મારું કોઈ જ અસ્તિત્વ નથી. So leaving the church and trying to live alone in my own, rely on myself is not a question option at all for me. મંડળીને છોડીને મારે બહાર જવું તે એ કોઈ જ પર્યાપ્ત વિકલ્પ ના હોઈ શકે પોતાને વ્યક્તિગત રીતે ટકાવી રાખવા માટે. Whether an elder or the brother, whoever I am, I should be part of the body, then only I am of any use. ચાહે તો હું વડીલ હોઉં અથવા એક સામાન્ય વિશ્વાસી ભાઈ હોઉં તેમ છતાં પણ હું એક મંડળીનો સદસ્ય હોઉં તે બહુ જરૂરી છે. Just because I may be knowing the Bible, I may be able to speak, but I can't live alone. બાઇબલ જાણવાથી હું એકલો રહી શકું છું તેમ નથી હોતું. So that is a good, I am very grateful for that understanding. I don't seek to live alone. અને એ સમજણને માટે હું પ્રભુ પ્રત્યે આભારી છું કે હું એકલો નથી રહી શકતો. I can happy to be an ordinary brother. I can step down from being an elder, but I don't want to try to live alone outside the church. હું બહુ ખુશીથી એ સ્વીકારીશ કે હું એક સામાન્ય વિશ્વાસી તરીકે જીવન જીવું અને પોતાને વડીલના પદ પરથી નીચે લાવું તે મારા માટે સારું છે, પણ ચર્ચની બહાર જવા કરતા અથવા મંડળીને છોડી દેવા I કરતા am willing to take any role, but not outside the church. As હું a સ્વેચ્છાએ independent. ખુશીથી એ સ્વીકારીશ કે મંડળીની અંદર હું સામાન્યમાં સામાન્ય જવાબદારી લઉં પણ હું મંડળીનો ત્યાગ કરવાનું નહીં Because વિચારું. I learned apart from the body, I have no existence. મેં શીખ્યો છું કે જે પ્રભુનું શરીર છે, જે મંડળી છે તેના બહાર મારું કોઈ જ અસ્તિત્વ નથી, હું કંઈ જ નથી. 1 Corinthians chapter 12, verse 15. પહેલો કોરિન્થી 12મા અધ્યાયની 15મી કલમમાં It says that if the foot is saying, because I am not a hand, so I am not part of the body, that is not true. પગ જો એવું હાથને કહે કે હું હાથ નથી તેટલા માટે હું શરીરનો નથી તો એ સાચી બાબત નથી. Suppose foot is saying, I am always, all the dirt is touching me, I am always walking, I don't want to be foot, I want to be hand. કેમ કે પગ એવું કહી શકે છે કે હું તો દરેક ગંદી વસ્તુને અડકું છું અને મારે તો હાથ બનવું છે એટલા માટે હું શરીરનો નથી, તો એમ નથી. Why always I have to do this work, I want to do the work with the hand, like the hand does. અને મારે તો હંમેશા હાથની માફક કામ કરવું છે, પગની માફક કામ નથી કરવું, તો એમ નહીં બને. So can that feet leave, it doesn't like its part and leave away from the body? શું પગ એવી રીતે પોતાના ભાગ જે એને કાર્ય સોંપવામાં આવ્યું છે એ ના કરીને શું શરીરથી અલગ થઈ શકે? Because it is not a hand which it wanted. કેમ કે તે હાથ નથી બની શકતો અને તે એવું ઈચ્છે છે કે હું હાથ બનું. So we learn something from that. We should not try to be like someone else. અને આપણે ત્યાંથી શીખવું જોઈએ કે આપણે બીજા કોઈ વ્યક્તિ બનવાનો અથવા તેની નકલ કરવાની જરૂર નથી. Feet should not try to be like the hand. પગ એ હાથ જેવું બનવાનો પ્રયત્ન અથવા એનું કાર્ય નથી કરી શકતું. Even the feet is doing a noble work. Once it understand, it will not try to be like the hand. પગ બહુ સારું ઉમદા કાર્ય કરી શકે છે ને તેનું કામ છે, પણ તેમ છતાં તે હાથ ના બની શકે. See, some of us may have to do some dirty work. અને ઘણી બધી વખત આપણે એવા જે હાથ બગાડે તેવા આપણે કામ કરવા પડે તો એવા કામ કરવા પડતા હોઈએ છીએ. I always use the example of toilet cleaning. હું ઘણી બધી વખત જે ટોયલેટ સાફ કરવાના ઉદાહરણનું વાત કરું છું. You know, we have a group of WhatsApp group for elders. અને અમારી પાસે વડીલોનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલું છે. We gave some funny name, toilet cleaners. That is the title of the WhatsApp group. અમે તેનું એક રમૂજી નામ આપેલું છે ટોયલેટ ક્લીનર. So we want to remind ourselves that elders means not something like a manager. અને અમે પોતાને યાદ દેવડાય છે કે વડીલો એમ નથી હોતા જેમ કંપનીની અંદર એક મેનેજર્સ હોય છે તેમ. Somebody who is not willing to wash the toilet is not eligible to be an elder.
અને જો કોઈ એક જાજરૂ સાફ કરવાનું કામ ના સ્વીકારે તો તે વડીલ બનવાને માટે યોગ્ય નથી. An elder should be willing to do anything, literally anything. અને એક વડીલે બધી જ કાર્ય કરવાને માટે પોતાની તૈયારી દર્શાવવી પડે છે જે કોઈ કરવા તૈયાર ના So we હોય. all should be willing to do dirty things. અને જે એવા જે નાના અથવા ગંદા હાથ કરે અથવા એવા કાર્યો કરવાને માટે દરેકે તૈયાર રહેવાની જરૂર છે. And because that will bless others. કેમ કે તે બીજાઓને આશીર્વાદિત કરશે. We should not. There are some people who like there's a use white collar work. અને જેમ કાર્ય નોકરીની અંદર એક ભાષાનો પ્રયોગ થાય છે કે જે ગંદુ ન કરે, સફેદ જ શર્ટ રહે એ પ્રકારની નોકરી અથવા તે એક પ્રકારનું કાર્ય. They like to come to the stage and preach. તેઓ આગળ આવીને સ્ટેજની ઉપર પ્રચાર કરે છે, પ્રબોધ કરે છે. They like to be in the choir, in the singing team. તેઓ એક ગીતો ગાવાનો જે સમૂહ છે તેની અંદર રહેવાનો ઈચ્છા રાખે છે. Because they think somehow these are the most important ministry in the church. કેમ કે તેઓ એવું વિચારે છે કે આ એવું એક સારું કાર્ય છે, સેવા કાર્ય છે જે મંડળીની અંદર થાય છે. These are visible to people. People see coming to the front. અને આ બાબતો બાહ્ય રીતે બીજા જોઈ શકે તેવું દર્શાવતું કાર્ય છે જ્યાં લોકો એની સરાહના અથવા જોઈ શકે. I've seen parents who want their children to do only such work that is visible to others. અને મેં એવું જોયું છે કે મા બાપ એવું ઈચ્છા રાખતા હોય છે કે તેમના બાળકો જે બાહ્ય રીતે દેખાય, જેની સરાહના થાય એવા જ કામ કરવાને માટે પોતાના બાળકને પ્રોત્સાહન આપતા હોય છે. Generally, I see most parents want their children to be in the singing team. મેં મોટા પાયા પર એ જોયું છે કે બાળકો જે સિંગિંગ ગ્રુપ હોય, ગાયક વૃંદ હોય તેની અંદર જોડાય તેવું મા બાપ ઈચ્છતા હોય છે. That hidden desire is to seek honor or good opinion from others, making their children visible for others. કેમ કે તેઓ પોતાને માટે માન શોધતા હોય છે બીજાની નજરની અંદર, તેટલા માટે તેઓ એમ જોડાવાને માટે અભિલાષા રાખતા હોય I છે. see very few parents encouraging children to wash toilets, for example. અને મેં બહુ ઓછા એવા મા બાપને જોયા છે જે પોતાના બાળકને પ્રોત્સાહન આપતા હોય કે જાઓ જાજરૂ સાફ કરો. They themselves think it's a dirty work. It's someone else should do that, not me. અને તેઓ એવું વિચારતા હોય છે કે આ તો ગંદુ કામ છે, બીજું કોઈ કરશે, હું શા માટે કરું અથવા મારું બાળક શા માટે એ કામ If કરે. you think someone else should do that, we should not use a toilet. જો તમે એવું વિચારો બીજું કોઈ એ કામ કરશે તો આપણે પછી ટોયલેટનો ઉપયોગ નહીં કરવો જોઈએ. Simple thing like serving food, etc. They don't want their children to do that. Somebody's children will. My children should do the singing. અને જ્યારે ભાણું પીરસવાનું હોય ત્યારે કોઈ વિચારે કે મારું બાળક તેમ નહીં કરે, મારું બાળક તો સિંગિંગ ટીમ, ગાયક વૃંદમાં રહેશે. It's a good desire if you are early. Our heart is free from seeking honor from people. અને તે બહુ સારી બાબત હોઈ શકે આપણા માટે કે જો આપણે આ શરૂઆતના સમયમાં જ આપણા પોતાનું માન શોધવાનું બંધ કરી દઈએ તો. When we are like that, we'll teach our children also like that. જો આપણે એવા બનીશું તો તે જ આપણે આપણા બાળકોને એ પ્રમાણે કેળવણી આપી શકીશું, શીખવી શકીશું. Our children also will learn that honor seeking from us. અને આપણા પાસેથી જ આપણા બાળકો શીખે છે માન મેળવવાની અભિલાષા રાખવી બાબત. I remember in one of the CFC church, one new family came, મને યાદ છે કે એક CFC મંડળીમાં જ્યારે એક પરિવાર જોડાયેલું હતું ત્યારે and their children were they learned music. અને તેમના બાળકોને સંગીત શીખવામાં બહુ રસ હતો. They were so good. There is some international qualification of music. They were the highest in that. અને જે એક આંતરરાષ્ટ્રીય જે એક તેની માપદંડ હોય છે તેમાં તેમના બાળકો ઉત્તીર્ણ થતા હતા. So the parents expected when they had the singing ability, immediately they would be added to the choir. અને જ્યારે મા બાપ એવું વિચાર્યું કે જ્યારે એવી જે એમની લાક્ષણિકતાઓ છે, જે એમની બાળકોની એવી ક્ષમતા છે જે મંડળીની અંદર ગાયક વૃંદમાં ઉપયોગ થઈ પડે. But that elders were very wise, as is done in CFC church. They give people time. અને જે વડીલો હતા તેઓ ખૂબ જ ડાપણથી ભરેલા હતા અને તેઓએ સમય આપ્યો એ નિર્ણય લેતા પહેલા. First, make sure that you consider this place. Take some time as your home. That is what is most important thing. અને વડીલોએ પ્રમાણે કીધું કે તમે તમારો સમય લો અને પહેલા સમજો કે શું આ જે મંડળી છે તમારું આત્મિક ઘર છે, ત્યાર પછી નિર્ણય લો. We'll add you to singing room maybe later. અમે પછી જ તમને અનુમતિ આપીશું કે ત્યારે તમે સંગીતના ગાયક વૃંદમાં જોડાઓ. That parents were offended
because their children were not advancing, they left the church. અને મા બાપને એક માઠું લાગ્યું અને તેઓએ બાળકને ના જોડાયા, તેથી તેઓએ મંડળી છોડીને ચાલ્યા ગયા. So they went to a few other churches, but then God spoke to them. They humbled them. Later they realized, and they humbled them. They came back. અને ત્યાર પછી તેઓ ઘણા બધા મંડળીઓમાં જોડાયા અને સમય જતા પ્રભુએ તેમને નમ્ર કર્યા અને તેઓ ફરીથી એ સમજ સાથે માફીના બાબત સાથે તેઓ પાછા CFC મંડળીમાં જોડાયા. They understood for our children, being part of the choir is not the most important. The character development is the most important thing. અને તેઓએ સમજ્યા કે અમારા બાળકો ગાયક વૃંદમાં જોડાય મંડળીમાં તે વધારે અગત્યનું નથી, પણ તેમના ચારિત્રનું નિર્માણ થાય તે વધારે મહત્વની બાબત છે. So whether children are included or not in children, for children this is the best place. જ્યારે આપણા બાળકો તેમાં હોય ત્યારે આ એક જગ્યા છે મંડળી, તે સારી જગ્યા છે તેમના ઉછેરને માટે. In the same chapter, 1 Corinthians chapter 12 verse 16, આ જ અધ્યાયમાં 1 કોરિન્થી 12માં 16મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. it says that an example, illustration, if the ear is saying, I want to be the eye, I am not an eye, therefore I don't want to be part of the body. જો કાન કહે છે કે હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. So meaning, we should not be seeking our choice. I want to choose things for myself. કહેવાનો ભાવાર્થ એ છે કે હું મારી પસંદગી અથવા મારા પસંદગીના આધાર ઉપર હું નક્કી નથી કરતો કે હું શરીરમાં શું ભાગ લઈશ અથવા મારું કાર્ય શું રહેશે. If I don't get this role, I am not interested. I am offended. I will leave. જો મને તે કાર્ય ના સોંપવામાં આવે તો મને માઠું લાગશે અને હું છોડીને જતો રહીશ. Here is saying, if I am not made an eye, I will not leave. I don't want to be part of the body. કાન એમ ના કહી શકે કે હું આંખ નથી, આંખનું કામ ના કરી શકું તો હું છોડીને જતો રહીશ, એવું ના કહી શકે. Do we think like that? શું આપણે આ પ્રકારની કઈ વિચારસરણી First thing is, ધરાવીએ છીએ? I'm willing to be anybody, but I want to be part of the body. તો શું અથવા આપણે એવું વિચારીએ છીએ કે હું કઈ પણ કાર્ય કરવાને માટે તૈયાર છું, કોઈ પણ અંગ બનવાને માટે તૈયાર છું, પણ હું And we should આમાં know- બંધાવાને માટે જોડાવાને માટે and તૈયાર we છું. should also know that each of us have a unique role. અને આપણે એવું પણ નથી ઈચ્છતા કે દરેક વ્યક્તિ એક જ કામ કરે, પણ દરેક પાસે એક અલાયદું એક પોતાની કાર્ય હોવું જોઈએ. Where this ear or eye or feet or hand, all are needed for the body. ચાહે તે કાન હોય, આંખ હોય, પગ હોય કે હાથ હોય, સગડાની શરીરમાં અગત્યતા છે. Everybody cannot be an eye. બધા જ આંખો ના બની શકે, Everybody cannot be a hand. બધા જ હાથ ના બની શકે. All the roles are important. We should desire to whatever is required. બધા જ કાર્યો જરૂરી છે, પણ આપણે એ જોડાવાને માટેની અપેક્ષા અભિલાષા રાખવી જોઈએ. So it's very important to realize that what is important is I am available. મહત્વની બાબત એ છે કે હું એ કાર્ય કરવાને માટે ઉપલબ્ધ છું, એ એક બહુ મહત્વની બાબત છે. When Jesus looks at our heart, he should see us. This brother, this sister is available to do anything, available for everything, but he is just interested in part of building. મહત્વની બાબત એ છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રભુ આપણને જુએ, આપણા હૃદય તરફ જુએ, ત્યારે તેઓ એવું માલુમ પડે કે આ ભાઈ અથવા બેન મંડળીમાં જોડાવાને માટે ઉપલબ્ધ છે, પોતાને માટે ગમે તે કામ કરવાને માટે તૈયાર છે, તેમ જોઈ શકે પ્રભુ. Yeah, then the Lord will look at us as precious stones. અને ત્યારે પ્રભુ આપણને એક મૂલ્યવાન પથ્થરના રૂપે આપણને Our જુએ છે. heart cry and prayer should be always, Lord, I am available to your hands, to be your blessing to anybody, anyway, whichever role. આપણે આપણા હૃદયોમાં રુદન સાથે એવી અભિલાષા અને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ હું તૈયાર છું બીજાઓને આશીર્વાદિત કરવાને માટે, બંધાવાને માટે. The small or big, visible or invisible doesn't matter to me. મોટું કે નાનું, જોઈ શકાય તેવું ને ના જોઈ શકાય તેવું ગમે તે કામ હોય, હું તૈયાર છું. Whatever small or big, that is okay, I am available. નાનું હોય કે મોટું હોય એનો ચાલશે, પણ હું તૈયાર છું એ કામ કરવાને માટે. Another interesting thing which the Lord taught me is, એક બીજી બાબત જે ભાઈએ પ્રભુએ મને શીખવી છે તે હું જણાવવા માંગુ છું. it is God in His sovereignty who have brought people to the church. પ્રભુ પોતાના સર્વસત્તામાં બધા લોકોને ભેગા કરે છે. By God's grace, we don't invite or bring people, call anybody to come and be part of our church. પ્રભુની કૃપામાં અમે ક્યારે કોઈને ફોન કરીને બોલાવતા નથી કે આ મંડળીનો તમે હિસ્સો લો.
everyone, as they are guided, they become part of the church. દરેક વ્યક્તિ જેમ તેમને માર્ગદર્શન મળે છે તેમ તેઓ મંડળીમાં જોડાતા હોય છે. It is mentioned here in 1 Corinthians chapter 12 verse 18. આ જ અધ્યાયમાં 18મી કલમમાં તે દર્શાવેલું છે. God has placed the members, each one of them, in the body as he desired. પણ હવે દેવે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. So this is how I look at each brother and sister. આ રીતે હું દરેક ભાઈઓ અને બહેનોને મંડળીમાં જોઉં છું. It is God who in his sovereignty placed this brother and sister, each one of them, in the body, just as God pleased. તો તે તો દેવ છે જે પોતાના સર્વ સામર્થ્યમાં અને સર્વ સત્તામાં દરેક ભાઈ અને બહેનને મંડળીમાં ગોઠવેલો અથવા જોડેલો છે. So I need to welcome and accept and receive them as God has received. અને મારે બધાને એવી રીતે મળવું જોઈએ, સ્વીકારવું જોઈએ જેમ દેવે સ્વીકારેલા છે તેમ. I remember many a picture, again an example which I myself experienced many years before my marriage. When I was a bachelor, I was living with some 4 or 5 brothers from all were part of the same church. અને બહુ વર્ષો પહેલા જ્યારે ભાઈ અપરિણિત હતા ત્યારે 4 અથવા 5 ભાઈઓની સાથે તેઓ જે બિલીવર હતા તેમની સાથે રહેતા હતા. And among them, one brother was very difficult to deal with. અને એમાંનો એક ભાઈ હતો જે બહુ જ અઘરો હતો કે જેની સાથે આપણે વ્યવહાર કરી શકીએ. Now, he was a good person at heart, હૃદયથી તે બહુ ખૂબ સારો હતો. but he was more behaving like a mother. તે ઘણી વખત માતાની જેમ કામ કરતો અથવા વ્યવહાર કરતો હતો. And giving an advice for every little thing. અને નાની નાની બાબતોમાં તે સલાહ સૂચનો આપ્યા કરતો હતો. Do this, that, everything, curry, cut, making, everything he has an advice. Like આમ mother કરો. would guide her જેમ children. માતા પોતાના બાળકોને સલાહ સૂચન આપે કે આ સબ્જી આમ કાપવાની ને નાની નાની બાબતમાં કરી આમ બનાવવાની, તેમ એ ભાઈ સલાહ આપ્યા કરતા So I હતા. remember it was, I loved him, but it was very hard for me to tolerate him. અને ભાઈ તો તેમ છતાં પ્રેમ કરતા હતા પણ તેમના માટે બહુ અઘરું હતું એ ભાઈને સહન કરવું, Because that behavior. એ સ્વભાવના કારણે, Even though વ્યવહારના કારણે. he was a good person. તેમ છતાં એ વ્યક્તિ તો બહુ સારા હતા. I kind of disliked, I tried to avoid him. અને મને પસંદ નહોતું તેના કારણે મેં તેમનાથી દૂર રહેવાનો નિર્ણય So it કર્યો. was at that time, one day I read this verse. અને એ સમયોમાં આ વચન મેં વાંચ્યું. It is God who placed each member in the body as he pleased. એ તો દેવ છે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે દરેક અવયવને ગોઠવે છે અથવા તો જોડે છે. So when I understood that, as a little light it came to me, this brother is placed by God and God is pleased with him. So that is a guy I want to be pleased with him. અને આ નાનો પ્રકાશ પ્રભુએ મને આપ્યો કે એ તો પ્રભુ છે જે ભાઈને જોડે છે મારા જીવનમાં, અને તે બાબતે મને આશીર્વાદિત. Let him try to be a mother, but I will tolerate him. I'll accept. ભલે તેને માતાની રીતે સ્વભાવ અથવા વ્યવહાર કરવા દે પણ હું તેને સહન કરીશ. I will not try to change him, but I'll accept him as he હું is. તેને બદલવાનો પ્રયત્ન નહીં કરું પણ તે જેવો છે તેવો તેનો હું સ્વીકાર કરીશ. That brought a lot of peace. And I used to be always struggle inside a turmoil to deal with him. અને ભાઈના મનોમંથનમાં ભાઈ બહુ ખૂબ જ લાગણીથી ઊંચા નીચા થતા હતા પણ પ્રભુએ તે શાંતિ આપી એ બાબત કરવાને માટે. But when I understood God placed him there was complete peace. અને જ્યારે મને ખ્યાલ આવ્યો કે તે તો પ્રભુ પોતાની પ્રસન્નતા પ્રમાણે કરે છે ત્યારે સંપૂર્ણ શાંતિ મારા હૃદયમાં થઈ. Another principle I read is even some people think some people are strong, some people are weak. અને લોકો એવું વિચારતા હોય છે કે ઘણા વ્યક્તિઓ ખૂબ બળવાન હોય છે, ઘણા ખૂબ નબળા હોય છે. Some people are by nature they are strong. They are like leaders. They are bold, strong. They believe and like that. અને ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે જન્મથી જ અથવા પહેલેથી જ ખૂબ જ બળવાન હોય છે અને તેમનો વિશ્વાસ ખૂબ દ્રઢ હોય છે. But some others are sensitive. They are weak. They are quickly they become their strength is less. અને ઘણા બધા ખૂબ જ લાગણીવશ હોય છે અથવા ખૂબ જ
સંવેદનશીલથી ભરેલા હોય છે કે તેઓ ખૂબ જ નબળા હોય છે અને ખૂબ જ તેમને ખોટું લાગી જાય. But I understood they are, God has placed them, they are all needed. Even the so-called weak people are also needed. કહેવાતા રીતે ખૂબ જ તેઓ નબળા હોઈ શકે પણ તેમને દેવે ગોઠવેલા છે તે બહુ મહત્વની બાબત છે. So I have to say, in our local church, some of the people who think weak people, I consider them as my best friends. I am closer to them. I consider them as my best friends. મારી સ્થાનિક મંડળીમાં જ્યારે હું એવા નબળા વ્યક્તિઓને જોઉં છું ત્યારે હું પોતે તેમના ખૂબ જ ઉમદા મિત્ર તરીકે હું પોતાને જોઉં છું. So we should not neglect, despise weak people. આપણે એવા નબળા લોકોનો તિરસ્કાર ના કરવો જોઈએ અથવા તેમને નજરઅંદાજ ના કરવા જોઈએ અથવા તરછોડવા ના જોઈએ. There's a verse in 1 Thessalonians, પહેલો થેસલોનિકીમાં એક કલમ છે, chapter 5, 5મો અધ્યાય verse 14. 14મી કલમ. He says that we urge you, brethren, admonish the unruly, encourage the faint-hearted, and help the weak, and be patient with everyone. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સગડાની સાથે સહનશીલ થાઓ. This is a principle we should follow in the church. આ સિદ્ધાંત છે જેની મંડળીમાં અગત્યતા છે અને આપણે તેને અનુસરવું જોઈએ. We should admonish and correct unruly or indisciplined people. જે ખૂબ જ અસ્થિત લોકો છે તેમને આપણે પ્રબોધ કરવો જોઈએ, તોફાનીઓને બોધ કરવો જોઈએ. But if somebody is faint-hearted, delicate, sensitive people are there, we should not despise. We should encourage them. કોઈ બીકણ હોય અથવા ખૂબ નિર્બળ હોય તો ત્યારે તેમનો આપણે તિરસ્કાર ના કરવો જોઈએ પણ તેમને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. God has given some precious faint-hearted people in the church so that we learn to encourage one another. એવા ઘણા જે નિર્ગત થઈ જાય એવા હૃદયવાળા વ્યક્તિઓ પ્રભુએ આપણા મંડળીમાં આપેલા હોય છે જેથી આપણે શીખીએ કે કેવી રીતે આપણે બીજાને પ્રોત્સાહન આપી શકીએ. It is God who placed those precious but faint-hearted people. They are sensitive. Their capacity is less. તે તો દેવ છે જેમણે એવા વ્યક્તિઓને જેમની પાસે નિર્બળ હૃદય છે તેઓને મંડળીની અંદર મૂકેલા છે. And there are weak people and they need to be helped. એવા નબળા લોકો છે જેમને જરૂરિયાત છે આપણે મદદ કરવાની. Somebody, if we all do, somebody is there, some weak people, somebody who had a fracture in the leg, and or somebody very elder, not able to, we all naturally go and help him, generally walk. We do that naturally. ને જો આપણે કોઈ ઉંમરવાળા વ્યક્તિને જોઈએ કે જે તેમને ફ્રેક્ચર થયું હોય ને આપણે બહુ જ સહજ રીતે આપણે તેમની નજદીક જે છે ને તેમને મદદ કરીએ છીએ ચાલવાને માટે અથવા ઊભા થવાને માટે. Because we know they are weak. આપણે જાણીએ છીએ કેમ કે તેઓ નબળા They છે need a helping hand. અને તેમને એક મદદ કરે તેવા વ્યક્તિની જરૂર છે. Even very young children hold the hand of their grandfather who are 40-50 years older than them. એવા ઘણા બધા જુવાન અથવા નાના બાળકો અથવા યુવાનો હોય છે કે જે પોતાના દાદા દાદી જેઓ વૃદ્ધ છે તેઓ એમના કરતા 50 વર્ષ કે 40 વર્ષ મોટા છે જેઓ નબળા છે તેમનો હાથ પકડીને મદદ કરતા હોય છે. We should learn that principle of helping the weak. આ સિદ્ધાંત શીખવાની અથવા આજ્ઞા શીખવાની ખૂબ જરૂરિયાત છે કે નિર્બળોને સહાય કરવામાં આવે. Never think that church need only strong people. A good church will have a lot of weak people. આપણે એવું ક્યારેય અનુમાન ના લગાવવું જોઈએ કે સારા ચર્ચમાં કેવળ સામર્થ્યથી ભરપૂર જ લોકો હોય. ચર્ચની અંદર નિર્બળ લોકોની પણ જરૂરિયાત છે. So that we learn to help. જેથી કરીને આપણે બીજાઓને સહાય કરવાનું શીખી શકીએ. And it also says that we need to be patient with each other. ત્યાં એ પણ લખવામાં આવ્યું છે કે આપણે ધીરજ રાખી શકીએ અથવા સહનશીલ બની શકીએ તે શીખવાની જરૂર છે. Church is a place where we have to show a lot of patience. મંડળી એવી જગ્યા પર છે જ્યાં આપણે સહનશીલતા આપણે બીજાને દર્શાવી શકીએ છીએ. We cannot we get sometime you see on the road there is one person with a whip. They drive bullocks. એક વ્યક્તિ હોય છે જે ઘેટા પાડક ગોવાળીઓ હોય છે અને ઘણા બધા બળદ અને એના જે ઝુંડ હોય છે તેને લઈને ચાલી રહ્યો હોય છે. They are that person who is dealing with that 100 bullocks. Maybe they are not kind. They are not patient. અને એ વ્યક્તિ જે હોય છે જે બળદોની લીડ કરી રહ્યો છે તે
તેની પાસે ધીરજ નથી હોતી અથવા તે દયાળુ નથી હોતો, in a very rash way they deal with it. તેમની સાથે તે ખૂબ જ કઠોરતાથી વ્યવહાર કરતો હોય છે. Bullock, little stray, they'll give a hit. જો બળદ આમ તેમ જાય તો ફટ દઈને એને સોટી મારવતો હોય છે ભાઈ. That is not how we run the church. We do show a lot of patience with one another. એવી રીતે આપણે આ મંડળીની કાળજી ના લઈ શકીએ અને આપણે બીજા વ્યક્તિ સાથે વ્યવહાર ના કરી We all, શકીએ. because God is so patient with us, so we have to show patience to others also. જ્યારે દેવ આપણા પર ધીરજ અને સહનશીલ છે ત્યારે આપણે બીજાઓ પ્રત્યે પણ ધીરજ અને સહનશીલ બનવાની We જરૂર have to છે. show patience to children in the church. આપણે બાળકો પ્રત્યે ધીરજ દર્શાવવાની જરૂર છે. We should not be rude, crude to them in our dealings. આપણે તેમની ઉપર ક્રૂરતા ના દાખવી શકીએ અને કઠોર ના બની શકીએ તેમની ઉપર. In 1 Corinthians chapter 12:21, પહેલો કોરિન્થી 12મો અધ્યાય અને 21મી કલમ. it says that I cannot say to the hand, I have no need of you. આંખથી હાથને કહેવાતું નથી કે મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી કે મને તમારી અગત્ય And નથી. the head should never tell the feet, I have no need of you. માથાને પગોને પણ નથી કહેવાતું કે મને તમારી અગત્યતા નથી. Can head tell the feet, I don't need you, you are a feet, dirty fellow, I don't need. Can શું head માથું tell? પગને કહી શકે કે મને તારી જરૂર નથી, તું તો ખૂબ જ ગંદુ છે અને મને તારી અગત્યતા નથી? It is the feet actually supporting the head. એ તો પગ છે જે માથાને ટેકો આપે છે, આધાર આપે છે, જેથી માથું ઊભું રહે. And that meaning, the principle is we can, in our heart, we should never think. આ એક બાબત દર્શાવે છે કે આપણા હૃદયમાં ક્યારેય આપણે એવું વિચારવું ના જોઈએ. I don't need this brother. મને એવું ના થવું જોઈએ કે આ ભાઈની મને I જરૂરિયાત don't નથી, need this sister. આ બેનની મને અગત્યતા નથી, She doesn't speak my language. એ મારી ભાષા અથવા બોલતી નથી તેટલા She is માટે, not as qualified as me. તે એટલી યોગ્ય લાયકાત ધરાવતી નથી જેટલી હું ધરાવું છું. This person is not as smart as me. આ વ્યક્તિ એટલો બહુ જ હોશિયાર નથી જેટલો હું છું. Their culture is different. તેમની સંસ્કૃતિ અલગ છે. So whatever is, we should never think of anybody that I don't need. ગમે તે હોય આપણે કોઈને એવું ના કહી શકીએ કે મને તારી જરૂર That is a નથી. sign of pride. એ બાબત ઘમંડની નિશાની And છે. God will tell us, I don't need you because you are a proud person. દેવ આપણને એમ કહે છે કે ઘમંડીની મને જરૂર નથી. So verse 22, 1 Corinthians chapter 12 verse 22 says, એ જ અધ્યાયમાં 22મી કલમમાં આ પ્રમાણે લખેલું it છે, is much truer that the members of the body which seems weaker are necessary. 23મી કલમમાં શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છે તેઓને આપણે વધારે માન આપીએ છીએ. So what an amazing statement it is. આ કેટલું અદ્ભુત વાક્ય લખવામાં આવેલું છે. Some member which seems weaker for us, અને ઘણા એવા સદસ્યો છે જે દેખાય છે ખૂબ નબળા છે, they are necessary. તે ખૂબ જ જરૂરી છે, અગત્યના છે, This is good તે જરૂરી છે. if we have a little light on these things. Our life in the church will be much more joyful. એ બહુ અગત્યનું છે કે આનો પ્રકાશ અને આની સમજણ પ્રકટીકરણ આપણી પાસે હોય એક મંડળી તરીકે. One more thing in the same passage written is in verse 25, 25મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, there is an expression which says that members may have same care for one another. દરેક અવયવોને એકબીજાને માટે સરખી ચિંતા હોવી જોઈએ. That care એ ચિંતા means we are concerned about others. આપણને બીજાને પ્રત્યે લાગણી છે અથવા તેમની ચિંતા દરકાર હોવી જોઈએ. It is not just about caring when you come for a Sunday meeting. એનો મતલબ એવો નથી કે જ્યારે રવિવારે તમે સભાને માટે ભેગા થાવ ત્યારે જ એ દરકાર કરવાની. So that is also important. એ તો જરૂરી છે, But beyond that, in our heart, we care for others. એનાથી વધારે વિશેષ આપણા હૃદયોમાં આપણે બીજાની ચિંતા અને દરકાર રાખવાની જરૂર છે. So what we learn from all this? આ બધી બાબતોથી આપણે શું શીખીએ છીએ? We all have different roles. આપણી પાસે એક અલગ અલગ કાર્ય કરવાની જવાબદારીઓ છે. I forgot to mention, some of our important members of body are hidden.
અને ઘણા બધા જે અવયવો છે જે હું ભૂલી ગયો કે જે દેખાતા જ નથી, જે અંદર છે. Our heart is hidden, આપણું હૃદય જે છુપાયેલું છે, lungs is hidden, liver is hidden, ફેફડા અને જે લીવર છે તે પણ છુપાયેલું છે, brain is hidden. મગજ છુપાયેલું છે. Many most important parts of our body are hidden. ખૂબ અગત્યના જે અવયવો છે એ તો છુપાયેલા છે. Can I live without my heart? શું તેના વગર હું જીવી શકું છું? Can we survive without our lungs? તેના વગર શું હું આ પૃથ્વી પર ચલાવી શકું છું પોતાનું જીવનને? So, being visible is not the most important thing. દેખાય છે તે જ અગત્યના છે તેમ હોતું નથી. Whether hidden or visible, we should do our function. That is what is important. જે દેખાય છે અને જે નથી દેખાતા એ બધા જ બાબતો અગત્યના છે, જે કાર્યરત છે. So, let there be a strong desire in our heart. Whatever is a little function, let us learn to do faithfully. આપણી અંદર એવી તીવ્ર ઈચ્છા અને લાલસા હોવી જોઈએ કે નાનામાં નાનું કાર્ય કરવાની In other માટે હું તૈયાર છું. words, our part to building the body of Christ, building the church, we should do very faithfully. બીજા શબ્દોમાં કહીએ છે, જો આપણો જે ભાગ અને હિસ્સો છે, ઈશ્વરનું જે શરીર છે, જે તેની ઇમારત છે, જે મંડળી છે તેના બાંધકામમાં, તેના માટે આપણે વિશ્વાસ યોગ્ય રહેવું તે બહુ ખૂબ જરૂરનું છે. And we should not be also like a paralyzed member. આપણે લકવાગ્રસ્ત અંગની માફક વ્યવહાર ના કરવો It જોઈએ. is hand, if it is hand, it is connect the body also, but if it is paralyzed, of no use. જો એક હાથ છે પણ જો તે જોડાયેલું હોવા છતાં તે લકવાગ્રસ્ત છે તો તે બિન ઉપયોગી છે. Even the other hand should even lift it up. બીજા હાથે તેને ઊંચો કરવો પડે છે. So we should not be just a namesake part of the body. નામધારી રીતે આપણે અંગ બનવાની જરૂર નથી શરીરમાં. We should be functional part of the body. કાર્ય કરી શકે તે રીતે આપણે મંડળી અને એના અંગ બનવાની, સદસ્ય બનવાની જરૂર છે. We should never be a paralyzed part. લકવાગ્રસ્ત અંગ બનવાની જરૂર નથી. So as I mentioned, there is a security when we are part of the body. મેં દર્શાવ્યું, પહેલા પણ ઉલ્લેખ કર્યો કે સુરક્ષા છે જ્યારે આપણે મંડળીના સદસ્ય અથવા અંગ છીએ ત્યારે. We have no existence apart from part of the body. મંડળી અને શરીરની બહાર આપણું કોઈ જ અસ્તિત્વ નથી. And remember that principle, many important part of our body are hidden. એ સિદ્ધાંતને અને સત્યની હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જે મુખ્ય અંગો છે હંમેશા છુપાયેલા છે શરીરમાં. For example, sometimes sisters in the church, they don't do many visible things. બહેનો મંડળીની અંદર એવું ઘણા કાર્યો કરતા નથી જે દેખીતી રીતે દેખાય. But many sisters, they spend time hidden, praying for the church and brothers and sisters in the church. અને ઘણી બધી બહેનો હોય છે જે છુપી રીતે પ્રાર્થના કરતી હોય છે દરેક મંડળીના સદસ્ય અને ભાઈઓ અને બહેનોને માટે. So even hidden to others, we can do things for the blessing of the church. છુપાયેલા હોવા છતાં આપણે બીજાઓને માટે આશીર્વાદનું કાર્યરૂપ બની શકીએ છીએ. And very often you don't think visible people like me are most important people in the church. અને આપણે ક્યારે એવું વિચારવું ના જોઈએ કે જે દેખીતી રીતે, જેમ કે ભાઈ ઉદાહરણ તરીકે અથવા હું જેમ દેખાઉં છું એ જ લોકો મહત્વના છે. God is looking at our heart. The most humble people are the most important people. પ્રભુ આપણા હૃદયોને જુએ છે ને જે વધારે નમ્ર છે તે જ પ્રભુમાં વધારે મહત્વના પણ And છે. whatever is our function, if it is small, also we should not neglect it. We should do it as best as we can. અને આપણે સોંપાયેલું જે પણ કાર્ય છે તેની પણ આપણે અવગણના કરવી ના જોઈએ. જે પણ આપણને સોંપાયેલું છે તેને ઈમાનદારીથી કરવું જોઈએ. We should learn to care for one another. આપણે શીખવું જોઈએ બીજાની ઈશ્વરીય ચિંતા કરતો અથવા દરકાર રાખતા. And more than anything, we should know what is my place. અને આપણે મહત્વની બાબત છે કે આપણે આપણું સ્થાન જાણવું જોઈએ કે હું ક્યાં છું અથવા મારી રોલ અથવા મારી જવાબદારી શું છે. Hand should know I am a hand. હાથને ખબર હોવી જોઈએ કે હું હાથ છું. I should know I am an eye. મને આંખને ખબર હોવી જોઈએ કે હું આંખ છું. Feet should know I am a feet. પગને ખબર હોવી જોઈએ હું પગ છું. So like that, what is our role? We should try to understand. શું આપણું કાર્યક્ષેત્ર છે તેને આપણે જાણવાની અને સમજવાની જરૂર છે. And we should do it as best as possible. અને આપણે જેટલું ઈમાનદારીથી સારામાં સારું બહેતર કરી શકીએ તેટલું કરવાની જરૂર છે. So may God really help us and develop into a good church.
ને પ્રભુ સહાય કરે આપણે એક સારામાં સારું મંડળી બની શકીએ, a good fellowship. સારી ફેલોશિપ સંગત બની We શકીએ, all will be able to enjoy the benefit and blessing of that. જેથી કરીને આપણે બધા જ પ્રભુના જે આશીર્વાદો છે તેનો અનુભવ કરી શકીએ, તેને માણી શકીએ. Never neglect our role. આપણે આપણી જવાબદારી ક્યારેય ભૂલવી ના જોઈએ, ચૂકવી ના જોઈએ. Amen. આમેન.